નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું વિવિધ કુમાર છાત્રાલય તેમજ કન્યા છાત્રાલયમાં આવેલી ગૃહમાતા, ગૃહપતિ તેમજ રસોઈયા ચોકીદાર અંતર્ગત આવેલી વિવિધ જગ્યા માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો। મિત્રો, વિડીયોમાં 4 અલગ અલગ છાત્રાલયોમાં આવેલી ભરતી જાહેરાત વિશે વિગતવાર વાત કરશું। મિત્રો, તો પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે વાત કરીએ તો 30/9/2025ના રોજ ભરતી જાહેરાત આવેલી છે। શ્રી હરિઓમ સેવા સહકાર ટ્રસ્ટ, ભૂતખેડી, તાલુકો સિંગવડ, જિલ્લો દાહોદ સંચાલિત શ્રી સદગુરુ ગોવિંદ આદિવાસી કન્યા છાત્રાલય, ભૂતખેડી, તાલુકો સિંગવડ, જિલ્લો દાહોદ ખાતે નીચે મુજબની જગ્યા ભરવાની થાય છે, જે માટે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ શ્રીની કચેરી, તાલુકો જિલ્લો દાહોદ ખાતેથી નાવાંધા પ્રમાણપત્ર જે મળેલ છે મિત્રો, એનઓસી મળેલ છે, તે અન્વયે ભરતી માટેની જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો ગૃહમાતા માટેની એક જગ્યા છે જે અનુસૂચિત જનજાતિની કેટેગરી એટલે કે એસટી કેટેગરી માટે છે, જેમાં ઓછામાં ઓછું ધોરણ 12 પાસ થયેલા ઉમેદવારો, તેમજ રસોઈયા માટે એક જગ્યા છે જેમાં ઓછામાં ઓછું 4 પાસ અનુસૂચિત જનજાતિ કેટેગરી માટે જગ્યા છે। મિત્રો, સરકારશ્રીના ધારાધોરણ મુજબ વેતન ચૂકવવામાં આવશે, તેમજ સદર ભરતી ગુજરાત સરકારશ્રીના તથા મદદનીશ કમિશનર શ્રી દાહોદના જે નિયમોના આધીન કરવામાં આવશે। ઉમેદવારે જાહેરાતના તારીખથી દિન 15માં રજિસ્ટર પોસ્ટ એડીથી નીચેના સરનામે અરજી મોકલવાની રહેશે। મિત્રો, રસોઈયામાં સ્ત્રી પુરુષ બંને અરજી કરી શકશે, તેમજ નિમણૂક પામેલ કર્મચારી છાત્રાલયમાં નિવાસ હાજર રહીને ફરજ બજાવવાની રહેશે। મિત્રો, તો તમે જોઈ શકો છો અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશો। મિત્રો, પ્રમુખ શ્રી સ્વામી વિવેકાનંદ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય, ભૂતખેડી, પોસ્ટ અગારા, તાલુકો સિંગવડ, જિલ્લો દાહોદ, પિનકોડ 389175 પર જાહેરાતના 15 દિવસની અંદર એટલે કે 30/9/2025ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે। 15 દિવસની અંદર જે અરજી છે રજિસ્ટર પોસ્ટ એડીથી મોકલવાની રહેશે। મિત્રો, આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે। તો મિત્રો, વાત કરશું આદિવાસી વિકાસ કેળવણી મંડળ મીઠીબોર સંચાલિત આદિજાતિ વિકાસની માન્યતાવાળી અનુસૂચિત જનજાતિની ગ્રાન્ટીન એડ દીપકભાઈ જાદવભાઈ પટેલ આદિજાતિ કુમાર છાત્રાલય, મીઠીબોર, તાલુકો જિલ્લો છોટાઉદેપુર ખાતે ગૃહપતિની ભરતી કરવા માટે આદિજાતિ વિકાસની કમિશનર શ્રીની જે કચેરી છે મિત્રો છોટાઉદેપુર અંતર્ગત જે એનઓસી મળેલ છે, જે અન્વયે 23/9/2025ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે। મિત્રો, ગૃહપતિ માટેની એક જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ ઓછામાં ઓછી તો ધોરણ 10 એસએસસી પાસ તથા શિક્ષક અથવા ગૃહપતિ તરીકેનો 3 વર્ષનો અનુભવ અથવા તો ધોરણ 10 નાપાસ હોય તેવા હોસ્ટેલના ગૃહપતિ તરીકેનો ઓછામાં ઓછા 5 વર્ષનો અનુભવ ધરાવતો ઉમેદવારો અરજી કરી શકશે। સદર જગ્યા છે તે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે અનામત છે। મિત્રો, પગાર ધોરણ સરકારશ્રીના નિયમો મુજબ રહેશે। ગૃહપતિની જગ્યા પર પસંદગી પામેલ ઉમેદવારે છાત્રાલયમાં ફરજિયાત નિવાસ કરવાનો રહેશે। સદર જગ્યા માટે જે ઈચ્છુક ઉમેદવારે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસથી 10 દિવસમાં નીચેના સરનામે અરજીની સાથે લાયકાત તેમજ અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે અરજી છે તે રજિસ્ટર એડીથી કરવાની રહેશે। મિત્રો, અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશો। પ્રમુખ શ્રી આદિવાસી વિકાસ કેળવણી મંડળ મીઠીબોર, મૂળ પોસ્ટ મીઠીબોર, તાલુકો જિલ્લો છોટાઉદેપુર, પિનકોડ 391165 પર જે અરજી મોકલવાની રહેશે। મિત્રો, આગળ વાત કરશું ત્રીજા નંબરની ભરતી જાહેરાત વિશે। તો મિત્રો, વાત કરશું ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે। શ્રી વનવાસી ઉત્કર્ષ મંડળ ભજડિયા, પોસ્ટ રંગપુર, તાલુકો દાંતા, જિલ્લો બનાસકાંઠા સંચાલિત આદિવાસી કુમાર છાત્રાલય પીપળાવા વીળી વાવ, તાલુકો દાંતા, જિલ્લો બનાસકાંઠા માટે માનનીય મદદનીશ કમિશનર શ્રી તકેદારી આદિજાતિ વિકાસ પાલનપુરના જે એનઓસી મળેલ છે મિત્રો, જે અન્વયે આદિવાસી કુમાર છાત્રાલય પીપળાવાળી વાવ, તાલુકો દાંતા, જિલ્લો બનાસકાંઠા માટે ચોકીદાર માટેની એક જગ્યા છે જે અનુસૂચિત જનજાતિની કેટેગરી માટે છે। મિત્રો, ધોરણ 4 પાસની લાયકાત ધરાવતા ઉમેદવારો અહીં ઇન્ટરવ્યુ માટે હાજર રહી શકે છે। સરકારશ્રીના ધારાધોરણ મુજબ ફક્ત અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના ઉમેદવારોએ અરજી કરવાની રહેશે અને તેમને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે। તેમજ પગાર ધોરણ સરકારશ્રીના ધારાધોરણ મુજબ મળવાપાત્ર રહેશે। પસંદગી પામનાર ઉમેદવારોએ છાત્રાલયના સ્થળ પર ફરજિયાત રહેવાનું રહેશે। તેમજ જાહેરાત પ્રસિદ્ધ થયાના લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઈચ્છુક ઉમેદવારોએ લાયકાતના તમામ અસલ પ્રમાણપત્રો તથા તેની પ્રમાણિત નકલો સહિત સ્વહસ્તાક્ષરમાં અરજી સાથે ઓપન ઇન્ટરવ્યુમાં નીચેના સ્થળ, તારીખ અને સમયે આઈડી પ્રૂફ સાથે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે। મિત્રો, ઓપન ઇન્ટરવ્યુ માટેનું સ્થળ નોંધી લેશો। આદિવાસી આશ્રમ શાળા, ટુંડિયા 4 રસ્તા, તાલુકો દાંતા, જિલ્લો બનાસકાંઠા ખાતે 14/10/2025 સમય 3 કલાકે જે ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે। મિત્રો, તો આગળ વાત કરશું ચોથા નંબરની ભરતી જાહેરાત વિશે। તો મિત્રો, વાત કરશું ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો જય હનુમાન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વનવાસી કન્યા છાત્રાલય, કપરાડા, તાલુકો કપરાડા, જિલ્લો વલસાડમાં નીચે મુજબની લાયકાત ધરાવતા અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના ઉમેદવારોએ સ્વહસ્તાક્ષરમાં પ્રમાણપત્રની પ્રમાણિત નકલ સાથે નિયત નમૂના સાથે સ્વખર્ચે તારીખ 7/10/2025 મંગળવારના રોજ બપોરે 1:30 વાગે નીચે મુજબના સ્થળે હાજર રહેવાનું રહેશે। ચોકીદાર માટેની એક જગ્યા છે જેમાં ધોરણ 7 પાસ થયેલા ઉમેદવારો જે વનવાસી કન્યા છાત્રાલય કપરાડા ખાતે આવેલી છે, જેના અંતર્ગત જાહેરાત છે। મિત્રો, પગાર ધોરણ
પ્રકારના નીતિ નિયમ મુજબ મળવાપાત્ર થશે. મિત્રો ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ નોંધી લેશો. વનવાસી કન્યા છાત્રાલય કપરાડા કોલેજ રોડ, તાલુકો કપરાડા, જિલ્લો વલસાડ ખાતે હાજર રહેવાનું રહેશે. મિત્રો તો આથી વિવિધ 4 અલગ અલગ કુમાર છાત્રાલય કન્યા છાત્રાલયમાં આવેલી ગૃહમાતા, ગૃહપતિ, ચોકીદાર માટેની તેમજ ભરતી માટેની જાહેરાત. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે.